તો અમદાવાદના સરદારનગરમાં એસિડ એટેકની ઘટના બની છે। નીલકમલ સોસાયટી પાસે યુવતી પર એસિડ ફેંકવામાં આવ્યું છે। હેલ્મેટ પહેરીને આવેલા અજાણ્યા યુવકે તે યુવતી પર એસિડ નાખી દીધું। યુવતીએ બૂમાબૂમ કરતા લોકોના ટોળા એકઠા થઈ ગયા। ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે। યુવતીને હોઠ અને આંખના ભાગમાં સખત બળતરા થઈ છે। અમદાવાદથી આ ચકચારી ઘટના અત્યારે સામે આવી રહી છે। સરદારનગરમાં એસિડ એટેક યુવતીને આપણી સાથે આ જ મુદ્દે સચિન કડિયા જોડાયા છે। સચિન, યુવતી પર આ અટેક કરવામાં આવ્યો છે, એસિડ અટેક કરવામાં આવ્યો છે, આ મુદ્દે શું છે વધુ વિગતો? સચિન, ચોક્કસથી વાત કરીએ તો સરદારનગર વિસ્તારમાં જે ગેલેક્સી પાસે આવેલી જે નીલકમલ સોસાયટી છે ત્યાં રહેતી એક યુવતી પર એસિડ એટેકની ઘટના સામે આવી છે। એટલે કે એક બાઇક ચાલક જે છે તે હેલ્મેટ પહેરીને જતો હતો અને આ યુવતીઓ પર અચાનક જ જે એના પર એસિડ એટેક કર્યો હતો। એટલે યુવતીના જે હોઠ અને આંખોના ભાગે ગંભીર ઈજા થઈ હતી। જોકે ત્યાં કેટલાક સ્થાનિક લોકો હતા તે તાત્કાલિક જે આ યુવતીના એસિડ એટેક બાદ યુવતીએ જ્યારે બૂમાબૂમ કરી હતી ત્યારે એકઠા થઈ ગયા હતા અને તમામ લોકોએ એક બાઇક સવારને આવી રીતે જતા જોયો હતો। જો કે અત્યારે હાલ સરદાર પોલીસ સ્ટેશન વિભાગમાં પોલીસ અત્યારે હાલ તપાસ કરી રહી છે। સીસીટીવી અને તમામ વસ્તુ ચેકિંગના આધારે એ જે બાઇક સવાર છે તેને શોધવાના ચક્રો ગતિમાન કરવામાં આવે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ એસિડ એટેક થયો, આ રોમિયો હોય કે કોણ છે તે આખી તપાસ ખુલ્યા બાદ સામે આવશે। પરંતુ જે રીતે એસિડ એટેક થયો છે તે જોતા અત્યારે હાલ જે યુવતી ઘાયલ થઈ છે ને યુવતીને અત્યારે સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે। જો કે આંખ અને હોઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે। સ્થાનિક લોકોમાં રોષ એટલો બધો જોવા મળી રહ્યો છે કે લોકોના ટોળે એકઠા થઈ ગયા છે અને સરદાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાય હાયના નારા લગાવવા માંડ્યા છે। કારણ કે જે રીતે એ વિસ્તારમાં પેટ્રોલિંગ પોલીસનું હોવું જરૂરી હોય છે, પરંતુ પેટ્રોલિંગને અભાવે અથવા તો પોલીસને ક્યાંક ને ક્યાંક જે છે તે સંભાવતા જે જોતા અત્યારે હાલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે પોલીસ ઘટના સ્થળે જે રીતે પહોંચી ત્યારબાદ જે છે તે આ જે વ્યક્તિ છે કોણ છે બાઇક સવાર તેની શોધખોળ ઝડપથી થાય અને કાર્યવાહી તેની માંગ કરવા લોકો એકઠા થયા છે। પરંતુ જે રીતે એસિડ એટેક થયો એક ગંભીર કહી શકાય। કારણ કે યુવતીઓની સલામતીની વાતો મહાનગરોમાં કરવામાં આવે છે, પરંતુ સરેઆમ આવા જે કાયદાઓ બનાવ્યા છતાં પણ આવા જે રોમિયો હોય અથવા તો આવા લોકોની હિંમત કેવી રીતે ખુલે છે તે એક મોટો પ્રશ્ન ઊભો અહીં જરૂર થાય છે। કારણ કે જો કાયદા કડક હોય તો આવી હિંમત કરે નહીં, પરંતુ આવા રોમિયો છે કે તે આવી ખુલ્લેઆમ જે સોસાયટીની બહાર આવી યુવતીઓ પર એસિડ એટેક કરતા હોય છે, યુવતીઓને પરેશાન કરતા હોય છે। તે ખરેખર અમદાવાદ પોલીસ અને ખાસ કાયદાના માટે એક લાલ આંખ કરવાનો કિસ્સો છે તે જરૂર સામે આવ્યો છે। કારણ કે આવા લોકો પર કાયદેસરની કાર્યવાહી અથવા કડક કાનૂન હોવા છતાં પણ કેમ આવી કિસ્સાઓ બને છે તે એક મોટો પ્રશ્ન છે। જી બિલકુલ બિલકુલ, આજે અત્યારે આ ઘટના બની છે તે ખૂબ જ ચકચારી ઘટના છે અને આ જ ઘટનામાં અત્યારે લોકો ત્યાં એકઠા થઈ ગયા છે, લોકો નારા લગાવી રહ્યા છે। ત્યારે જે લોકો અહીં એકઠા થઈને પોતાનો રોષ બતાવી રહ્યા છે તે લોકોની શું માંગ છે? જી, ખાસ ત્યાં સ્થાનિકો જે લોકો છે એકઠા થઈ ગયા છે। કારણ કે લોકોમાં રોષ છે। ચોક્કસથી પોતાની બેન દીકરીઓ આ વિસ્તારમાં રહેતી હોય છે અને પોતાની બેન દીકરીઓ સલામત રહે તે માટે થઈને પણ લોકોમાં રોષ છે। કારણ કે અમદાવાદ સિટી એક મહાનગર સિટી છે અને રાત્રિ દરમિયાન પણ જે છે તે ઘણી શિફ્ટ પત્યા પછી જે મહિલાઓ યુવતીઓ નોકરી પરથી આવતી હોય છે, રાત્રિ દરમિયાન પણ જે છે લોકો અવરજવર કરતા હોય છે। વિસ્તારમાં જે છે તે પેટ્રોલિંગની પૂરતી જે શક્યતા હોવી જોઈએ, પોલીસ બંદોબસ્ત પણ હોવો જોઈએ। કારણ કે આવા રોમિયો અથવા તો જે આ એસિડ એટેક કરનાર આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે। લોકોમાં રોષ એટલા માટે છે કે આટલી હિંમત આવા લોકો પાસેથી કેવી રીતે આવે છે? અમદાવાદમાં આ ઘટના સરદારનગર વિસ્તારમાં બની છે। જે કમલ સોસાયટી છે તેના રહીશો અને તેની આસપાસના રહીશો આ ઘટના જે છે તે બન્યા બાદ તમામ આજુબાજુની સોસાયટીના લોકો એકઠા થઈ ગયા છે। અત્યારે હાલ માંગ કરી રહ્યા છે પોલીસને કે તાત્કાલિક જે આ બાઇક સવાર છે જે હેલ્મેટ પહેરીને જતો હતો, ઘણા લોકોએ જોયો છે, પરંતુ હજી સીસીટીવીના આધારે જે છે તપાસ પોલીસ કરી રહી છે। પોલીસ કાર્યવાહીમાં ઝડપથી આની જે છે તે તપાસ થાય અને આરોપી જે છે તે પકડી જાય અને તેની સામે કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ છે। પરંતુ અત્યારે હાલ જે આ ઘટના બની છે તે દીકરી ઉપર, જે બહેન ઉપર જે એસિડ એટેક કરવામાં આવ્યો છે યુવતી પર, તેને લઈને લોકોમાં યુવાનો હોય કે વૃદ્ધ હોય કે પછી મહિલા હોય તમામના
લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, સોસાયટીની આસપાસના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। એકઠા થઈને લોકો પોલીસ સ્ટેશનની બહાર, સરદાર પોલીસ સ્ટેશનની બહાર હાય હાયના નારા લગાવી રહ્યા છે। પોલીસ ઝડપથી આ બાબતે કાર્યવાહી કરે, ઝડપથી જે છે તે આરોપીની ધરપકડ કરે અને જે કાયદેસરની કાર્યવાહી થાય ને કડક પગલાં લેવાય તેવી માંગ લોકોમાં છે। પરંતુ લોકોમાં રોષ એટલા માટે છે કે જે રીતે એસિડ એટેક થયો ત્યારે જે છોકરી હતી, યુવતી હતી, તેને બૂમાબૂમ કરતા જે એ વિસ્તારના લોકો છે તે આસપાસના એકઠા થઈ ગયા હતા। પરંતુ યુવતીની હાલત જે રીતે એસિડ એટેકને બાદ જે રીતે ગંભીર જે ઈજાઓ થઈ હતી ચહેરા પર, તેને લઈને ખાસ અત્યારે અસારવા સિવિલમાં દાખલ કરવામાં આવી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો। ત્યારે અમદાવાદનો સરદારનગર એ વિસ્તાર જે ચહેલ પહેલ વાળો વિસ્તાર છે, ત્યાં આવી ઘટના બને એ ખૂબ જ ચકચારી બાબત છે, કેમ કે એસિડ અટેક અમદાવાદમાં આવી ઘટના બની છે। સરેઆમ તે યુવક હેલ્મેટ પહેરીને આવે છે, તે યુવતી પર એસિડ ફેંકી દે છે। લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે। પોલીસ અને કાયદાનો કોઈ ડર આમનામાં નથી જોવા મળતો। પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદમાં જ રાત્રે હત્યાનો બનાવ બને છે અને અત્યારે રાત્રે આ એસિડ અટેકની ઘટના, જે બહેન દીકરીઓ રાત્રે બહાર નીકળે છે તે પણ આ ઘટનાના કારણે કદાચ ડરી શકે છે, કેમ કે સરેઆમ તે યુવતી પર એસિડ ફેંકવામાં આવે છે। તે યુવતીને તાત્કાલિક હોસ્પિટલ અત્યારે ખસેડવામાં આવી છે અને ત્યાં આસપાસ રહેલા જે સ્થાનિકો છે, નજીકની જે સોસાયટી છે, ત્યાંના સ્થાનિકો પણ ભેગા થઈ ગયા છે અને તે લોકો નારા લગાવીને એક જ માંગ કરી રહ્યા છે કે તે આરોપી છે તેને તાત્કાલિક પકડવામાં આવે અને કડકમાં કડક સજા તેને ફટકારવામાં આવે, કેમ કે દાખલારૂપ કાર્યવાહી અહીં થવી જરૂરી બને છે। જો આજે દાખલારૂપ કાર્યવાહી ના કરી તો ફરીથી આવો કિસ્સો બની શકે છે। તે યુવક આવે છે અને આ યુવતી પર એસિડ ફેંકીને જતો રહે છે।